શું તમે ટ્રેનમાં મુસાફરી કરો છો? જો તમે કરતા હોવ તો આ તમારા કામના સમાચાર છે. ભારતીય રેલવે દ્વારા આજથી ટિકિટ રિઝર્વેશનનો નિયમ બદલાયો છે. નવા નિયમ મુજબ એડવાન્સ બુકિંગ ખુલે તેના પહેલા દિવસે બુકિંગ માટેના નિયમમાં ફેરફાર થયો છે. આ નિયમ મુજબ હવે તમારું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક થયેલું હોવું જરૂરી છે. ખાતું લિંક હશે એ જ યુઝર્સ આજથી સવારે 8 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી ટ્રેનની ટિકિટ બુક કરી શકશે. આ જે નિયમ છે એ બુકિંગના પહેલા દિવસ માટે જ માન્ય છે. બાકીના દિવસોમાં સામાન્ય રીતે થઈ શકશે. આધારને ખાતા સાથે લિંક કરવા માટે સૌથી પહેલાં IRCTCના તમારા ખાતામાં લોગિન કરો. ત્યારબાદ માય એકાઉન્ટમાં જાઓ અને માય એકાઉન્ટમાં જઈને ત્યાં ઓથેન્ટિકેટ યુઝર ઉપર ક્લિક કરીને આધારની ડિટેલ્સ નાખો અને અપડેટ કરો. આ રીતે અપડેટ કરવાથી તમારું એકાઉન્ટ આધાર સાથે લિંક થઈ જશે અને તમે સરળતાથી ટિકિટ બુક કરી શકશો. તમને જણાવી દઈએ કે મુસાફરીના 60 દિવસ પહેલાં એડવાન્સ બુકિંગ થતું હોય છે અને એડવાન્સ બુકિંગમાં આ નિયમ લાગુ પડે છે અને એ પણ બુકિંગ જ્યારે ઓપન થાય એના પહેલા દિવસે તમારે આ નિયમ લાગુ પડશે. બાકીના દિવસોમાં એઝ ઇટ ઇઝ આપણે જેમ બુકિંગ કરતા હોઈએ એમ કરી શકીશું. અને ઓફલાઈન તમે ટિકિટ બુક કરવા જાઓ તો બુકિંગ માટે OTP જરૂરી છે, એટલે તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જરૂરી